કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી ઝડપી લીધો છે। આરોપી અન્ય બે આરોપી સાથે મળી સરકારને 1814 કરોડ રૂપિયાના ખોટા ખરીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો છે। ઇકોસેલ દ્વારા ધરપકડ કરાયેલા સુલતાન કાપડિયા અને તેના સાગરીતોએ સુરત અને ગુજરાતની 145 બોગસ પેઢીઓ ઊભી કરી જે હેઠળ સિમેન્ટ, લોખંડ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, વુડન, એમએસ સ્ક્રેપના ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા। આ બિલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવતા હતા। આ તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ પેઢીઓનો કોઈ વ્યવસાય હતો જ નહીં, માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરારો અને કાગળ ઊભા કરવામાં આવ્યા હતા। આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી અને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો। સુરત ઇકોની ટીમે બાતમીના આધારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં દરોડો પાડી મોહમ્મદ સુલતાન કાપડિયાને ઝડપી લીધો હતો। કોર્ટ આરોપીના 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં આરોપી દ્વારા અન્ય કોણે ખોટા બિલ બનાવી કરદાતા છે અને અન્ય કોઈ નેટવર્ક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે। વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે। આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ। સુરત ઇકોસેલના એસીપી જી.એ. સરવૈયાના જણાવ્યા મુજબ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગે આ કૌભાંડ અંગે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં 1814 કરોડના ખોટા બિલો બનાવવાની બાબત સામે આવી હતી। આ પહેલા આ કેસમાં મોહમ્મદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે। રઝાની પૂછપરછમાં મુંબઈનો સુલતાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી। હવે સુલતાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો ચાપ કસવામાં આવશે। પોલીસ તપાસમાં હજુ વધુ મોટા આંકડાની છેતરપિંડી બહાર આવી શકે છે।